5-7 પૂરા હોય ને ડાલામાં તો માથું ને પૂળો મૂક્યું ને માથે પાકડીને અને 500 માણાની દાન આવી હોય અને એમાં કદાચ 150 માણા વધી ગયા હોય તો અમે હારીસમાં જતા એટલે ખબર હોય. પેલા ભારતીય બેઠકની પંગત હતી. આમ બધા વડીલો આમ બેઠા હોય અને ઠાપ લાડવા મૂકી આવતો હોય. બધા વડીલો બેઠા હોય ને લાડવા દેતો આવતો ને એ કે ભાઈ આ જુવાન કોનો? તો કે ફલાણા ભાઈ દીકરો છે. એટલે જુવાન લોટકો બહુ, હા તેજસ્વી છોકરો છે. આને જમીન કેટલા વીઘા? તો કે 100 વીઘા છે. સારું તો ફલાણા ભાઈની દીકરી ત્યાં દીધી હોય તો કેમ રહી? તો કે હા ઠેકાણું બહુ સારું. લ્યો હજી એક લાડવો ભાંગો નથી ત્યાં બીજા લાડવાનું હેરવેર ગોઠવતા જાય છે. એટલે આ બાયોડેટાની સિસ્ટમ નહોતી. હું કહેવા હું માંગુ છું ને એ ખાલી કેવું કે તે બાયોડેટાની સિસ્ટમ નહોતી. પછી વાહે બરફી વાળો આવે તો કે એ છોકરો સારો છે પણ કે હજી નાનો છે, હજી 2 વર્ષ આવે. કેટલા વર્ષ છે? 17 વર્ષ. હવે તો પછી ગોઠવી ન ખાય આમાં. તો કે એ શું કરે? તો કે એ સુરત છે. ત્યાં શું કરે? તો કે હીરામાં છે. અરે બહુ સારું. કેટલું કામ કરે? 8-10 હજારનું કામ કરે. સારું લ્યો. પણ ભાઈઓ કેટલા? તો કે 7 ભાઈઓ છે. આપણે હતું એમને કરી નાખજો પેલા કે 7 ભાઈઓ. તો કે 7 ભાઈઓ છે. તો કે દેરિયા જેઠિયા વધારે ન થાય. આમથી ઉકા દાદા ને ભાઈ બોલે મારે ઘરે એક મુઠ્ઠી તલવાર પડી છે, તમે લેતા જાજો, પોહાય એટલા રાખજો, પણ દીકરી દેજો. ઠેકાણું સારું છે, ભૂલતા નહીં. આમ બીજો આઈ લાવે. એટલે આવા 4-5 ઠેકાણાના નામ લઈ લેતા. પણ જે લાડવા દેતો હોય ને એ પછી ભીખા બાપા પાસે ભીખા હતા. આ 500 માણાની દાનમાં 150 માણા વધી ગયું, લાડવા ઘટે એમ છે. ભીખા હતા કે લાડવો થોડો ઘટવા દઉં. 8 લાડવા તો મેં ઉભા ખાય, એમ લાડવો થોડો ઘટે. ભીખા હતા. આમ ડાલામાં હતા. ગામમાં કોકની ભેહી બીમાર હોય ને તો કોણી મારવા બિહારવા જતા, એવા લોટકા એમ. તો કે ડોલ લાય અહીંયા, લાડવા શું ઘટે? કે બાપા મોહનથાળ હોય તો 1ની 2 થાય, બરફી હોય તો 1ની 2 થાય. આ તમે લાડવાનું ડોલ લાય નહીં, અહીંયા લાડવો શું ઘટે? લાય ડોલ આયા. ડોલ પકડે ને તો આવડી લાગે. એ કેવડાવે છે. પછી બેઠે કોઈ આમ, એટલે જેમ લાડવા દઈને જાય ને એટલે આમ આવતો ને આમ ઊંસું જોવે, પોતે વાંકા ન વળે. ઊભા તારે ખાવો લાડવો મૂકું, એક લાડવો મૂકું તને? નહીં મારે અડધોથી આને આપી દીધો. આ હોમાં હોહરવા નીકળી જાય. આ વડીલોએ કહેવતું પાડી દીધી આ કે આ હોમાં હોહરવો નીકળી જાય એવો છે આ. અને આથી આ કહેવતું પડી કે જેવા તેવા વડીલો નહીં, કોઠા હોય વાળા, ભલે અભણ હતા પણ જ્ઞાન બહુ ઊંચું હતું એની પાસે. ગીતાજી કદાચ વાંચી નહીં હોય પણ ગીતા જેવું જીવન જીવતા હતા. કેટલા સરસ બુદ્ધિશાળી લોકો.